ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે। વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ખેલ સહાયક યોજનામાં કરી રહ્યા છે વિરોધ। ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે એકઠા થયા છે વ્યાયામ શિક્ષકના ઉમેદવાર। રામકથા મેદાનથી પથિકા અને પછી વિદ્યા સમીક્ષા ભવન જવાનું તેમનું આયોજન છે। તો ખેલ સહાયક યોजना છે તેનો વિરોધ કરી રહ્યા છે અને રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે એકઠા થયા છે। રામકથા મેદાનથી પથિકા અને પછી વિદ્યા સમીક્ષા ભવન ખાતે જવાનું તેમનું આયોજન છે। કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખવામાં આવ્યા છે। ગુજરાતની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થાય તેની માંગણી સાથે વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે હડતાલ પર ઉતર્યા છે। તેમની એક જ માંગણી છે કે રાજ્યની જે શાળાઓ છે તેમાં 5000 કરતાં વધારે વ્યાયામ શિક્ષકની જગ્યાઓ ખાલી છે। સરકાર દ્વારા જે એલિજિબલ ટેસ્ટ લેવામાં આવે છે વ્યાયામ શિક્ષક માટેનો તેમાં લગભગ 1500 જેવા ઉમેદવારો છે તે ઉત્તીર્ણ થયા છે, જેમાંથી 1100 કરતાં વધારે ઉમેદવારોને 11 માસના કરાર એટલે કે ખેલ સહાયકમાં નોકરી પર રાખવામાં આવ્યું છે। બાકીના 300 થી 400 ઉમેદવારો બાકી છે। જો તમામની કાયમી ભરતી થાય તો પણ 3500 કરતાં વધારે જે જગ્યાઓ છે તે વ્યાયામ શિક્ષકની સંપૂર્ણ ખાલી રહે। ઉમેદવારોનું સ્પષ્ટ કહેવું છે કે ખેલ સહાયક યોજનાને રદ કરીને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવી જોઈએ। તેમનું કહેવું છે કે જો રાજ્યમાં 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવું હોય અને સારા મેડલ જોઈતા હોય તો સારા વ્યાયામ શિક્ષકો જોઈએ છે। શા માટે વિરોધ અને શું માંગણી તે અંગે વાત કરીશું કેટલાક ઉમેદવારો સાથે। તમારું નામ જણાવો। મારું નામ વાળા યોગેશ છે। હું યોગેશ, શા માટે વિરોધ, શું માંગણી? અમારો વિરોધ છે ખેલ સહાયકને કાયમી ભરતી કરો। ખેલ સહાયકની યોજના લાવી છે ગુજરાત સરકારે તો એને કરારમાં નાખી દીધેલી છે। જે 14 વર્ષથી સ્પોર્ટ ટીચરની ભરતી થઈ નથી પ્રાથમિક શાળાની અંદર, શારીરિક શિક્ષણના કોઈ ટીચર જ નથી 14 વર્ષની અંદર। તો અમારી માગ એ છે કે અમને અમારી પરીક્ષા લીધેલી છે, અમારી પાસે પૂર્ણ ડિગ્રી છે, છતાં બી અમને કાયમી ભરતી કેમ નહીં કરતા। અમારી એક જ માગ છે કે અમને કાયમી ભરતીની અંદર સમાવેશ કરો। ખેલ સહાયક યોજના સરકારે દાખલ કરી છે। આપણે જોયું બાળગુરુ જોયું, વિદ્યા સહાયક જોયું, પ્રવાસી શિક્ષકો જોયા। આ યોજનાઓ છે તો ખેલ સહાયકનો વિરોધ કેમ? ખેલ સહાયકનો વિરોધ આપણે એટલા માટે કરીએ છીએ કે ખેલ સહાયક યોજના જે એમને છે 11 માસના કરાર આધારિત રાખી છે અને એમને કરારમાં ચોખ્ખું એવું લખેલું છે કે વેકેશન સિવાયના 11 માસ ગણતરી કરવી, જેમાં ઓલરેડી અમને દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનનો પગાર નથી આપતા, એટલે 2 મહિના અમારો લંબાઈ। એની જગ્યાએ અમારો કરાર છે ને આ લોકોએ 8 જ મહિનાની અંદર પૂરો કરી દીધો છે। ખરેખર એપ્રિલમાં કરાર પૂરો થતો હતો, એની જગ્યાએ અમને ફેબ્રુઆરી માસમાં છૂટા કરી દેવામાં આવ્યા છે। ફેબ્રુઆરી માસનો અમુક જિલ્લાઓમાં પગાર થાય છે, અમુક જિલ્લાઓમાં પગાર નથી થતો। કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ જાતની અમારી માહિતી નથી, માટે અમે વિરોધ કરીએ છીએ। તમે જોયું કે આ એ ઉમેદવારો છે જેમનું કહેવું છે કે કોઈ પણ નીતિ નિયમો અધિકારીઓને ખબર નથી ખેલ સહાયકના અને ઉચ્ચ તેમનું વેતન નક્કી થયું છે। કેટલાક 11 મહિના કેટલાક વેકેશન ગણવામાં થયું હતું, જેવા વિસંગતતાઓને કારણે તેઓ ખેલ સહાયક યોજના રદ કરીને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।